આ અત્યારે ખૂબ લુપ્ત થતી જતી એક આ ચારણી શૈલી છે, પણ એ કદાચ આપને આમાંથી સમજાય ન સમજાય એવું બની શકે, પણ મજા આવે. કારણ કે અમુક વસ્તુ એવી હોય કે સમજાય નહીં પણ મજા આવે. અમુક ગીતો છંદો એવા હોય છે, પણ એનું સંગીત છે, એના શબ્દો છે, એ આપણને એની તરફ આપણને એ ખેંચતું હોય છે. એટલે ઘણા હજી આપને ન સમજાય તો એમાં કદાચ કઈ માથું લગાડવાની જરૂર નથી, કારણ કે બોલવા વાળાને ઘણાને હજી નથી સમજાતું. હા, ઈ સીધી કોપી પેસ્ટ કરે છે એટલે એમને નથી સમજાતું, પણ મજા આવે એ પાકી વાત છે. ત્યારે ડમ 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 ટંકાર જય જય મહેશ શંકર તકાલ ગંધર્વ દલંધર ત્રિપુરકાર ગંગા કે રે જય જય કે રે નદી એક મહાનંદ અખિલ ગે રજનામ રોગ જય સંભરો શિવ જય અનાદ કરુણા સમોદ જય જય મહેશ શંકર તકાલ ગંધર્વ દલંધર ત્રિપુરકાર ગંગા કે રે જય જય કે રે નદી એક મહાનંદ અખિલ ગે નાદત ને શંકા મૃદ મૃદ પાંકન ગમ 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 અન ગમ 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 કા કુકરો કા ડમ 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 અત્યારે સપાકરાનો ટ્રેન્ડ ચાલે છે. એક સુપંખરો, હકીકતમાં સાચું નામ સુપંખરો છે, પણ તેજસભાઈ એનું અભ્રંશ થઈને સપાકરા નામ પડ્યું છે, પણ સાચું નામ તો સુપંખરો પ્રકારનું એક ગીત છે. એ યુદ્ધના વર્ણનોનું ગીત છે, એ વર્ષા ઋતુ માટેના ગીત છે. અરે એ કવિઓએ ભેહું માટે પણ લખેલા ગીત છે. ટેકા લહંત ગટાલા બીજ ટાળકા જગાવે ટૂળ ટાટા જગાવે ચોકી જનાસે જરાણ આટકા ગોળી કી જન્ના થાકા હંસા જેમ હાલે ખાણ કી ચકલી તાની ગદી રે. એટલે મારો કહેવાનો અર્થ કે માત્ર કોઈ રાજવી માણસોને રીઝવવા માટેના જ લખેલા ચારણોએ લખેલા આ છંદો નથી, આ ગીતો નથી, પણ ચારણને જ્યાં જ્યાં પ્રકૃતિ સાથે પ્રેમ થઈ ગયો તો એની સાથે પણ એને પણ એટલી જ સરસ રીતે વધાવી છે. કોઈ એવું સારું પ્રાણી જોયું, જનાવર એવું જોયું તો એની માટે પણ એવા લખેલા ગીતો છે. અને અહીંયા પટેલ સમાજ અહીં બિરાજે છે, એમને ત્યાં આ ઉજળો પ્રસંગ છે. રણ જીતણ કંકણ બંધણ અને પુત્ર વધાયું સાવ, એ ત્રણેય ટાણા હરખણા, એમાં કોણ રંગ કોણ રાવ. પણ એક જ પરિવાર હોય એવો પરિવાર સામે ભગત ડાયરો બિરાજે છે. આ કાળી અવન સામા કહું ને આફળતા ન અચકાય, એને ભેદુ કવિ મેકરણ ભણે કે એ કાઠી ફળ કહેવાય. જેમ આજ એવો બંને ભાઈઓ મિત્રો એવા ભાગીદારો છે કે બંનેનો એક જ પરિવાર હોય એવી રીતે બધા જોડાયેલા છે. ત્યારે અહીંયા મને આજ આ કાર્યક્રમમાં અહીંયા સુધી લઈ આવનારમાં જો મોટામાં મોટો કોઈનો ફાળો હોય અને જેમની લાગણી હોય તો અમારે પ્રતાપ મામા પોતે બિરાજે છે. એમના વાહ સમજદાર ડાયરો છો. આવી રીતે ક્યાંક
તાળીઓના ગડગડાટ અને હાકલો પડકારો કરતા રહેજો એટલે અમને ખબર પડે કે દૂધ દોણામાં ઢોળાય કે હેઠું ઢોળાય હો. પણ એમને એમના હગા મામાના દીકરાના લગ્ન હોય એટલો એમને અંદરથી હરખ છે, એટલો ઉમંગ છે. ત્યારે આજ આનંદ જ કરવો છે. ત્યારે રામવાળાનો સુપંખરો મને યાદ આવે એ સંભળાવીને પછી મારે જે આગળ વાતો કરવી છે. ત્યારે સંત તોડી ગયા પાંજરા વાળા હકલેથી બાગ જીડા પાંગબોલી ગામડામાં થયા હકબા જટા શીખી જમ જાલા પચુટા પેનાંગ જાની કટા આસમાન ટૂટા જમડી વાળા તા જાલા ફાલા તેગ વાળા પલ કાળા વેર જગા પાડવાળા રંગ કાળા રક્તાળા પૂ ભોજાલા ગોડેરા માધો વાદળા નોર દાદા ફડ બંધુ કારી ગાને ભાગારાણ તું તોડીયા પાંજરા વાળા હકલેથી બાગ જીડા પાંગબોલી ગામડામાંથી હક બાગ ગાય જટા સુઈ જમ જાલા પચુટા પેનાંગ જાને કટા આસમાન ટૂટા જમી વાળા તા જાલા ફાલા તેગ વાળા ભલે કાલા વેર જગે પાડ વાળા રંગ રક્તાળા ભોજન ગુડેરા માથે વાદળાના નાર જાતા પડે બંધુ કારીંગાને વગારણ દૂર જાતા કે કને ડાણે કે ગોટી રગ લડકે મામલા સુરા કરે માર માર હનુમંત તો મને લંકા વાળા સમ હલા મારી ધમ રોળી વેળા કરે ગડ ડાકારા ગવાજ સંજ ધ્રુમારા કાકારા તાપે દોપુ ખુશાકારા ભીર હાકારા તો સંગ જંત ગોમ ગુવા કરા ભીર લખર બાગરા ગાજે સંગ્રામ સાગર ઠાકરાજ સંગ મહામંડાણો કરાળ જાળ જટાળ ધાણના માતો સાતો સંગ ભોકી અસંગ આવ્યો સપોત નયા તારા તેરી છૂટી અને બચુટીને મેં કે તારા કાળ જાળ જોત રીસો આવ્યો કરું તારે હાથ તલવાર લેવી પડે નહીં તારે સિંહ અસવારી કરવી પડે નહીં તારી કરણી નજર દે તું દઈ તો સહારે નમો મંગલા રૂપ મોગલ માડી નમો મંગલા રૂપ મોગલ માડી हिरण ने वास्ते हारो तरो गाज देंगे कद दानो पल पल पुल मा वास्ते हारो महके वायु तो महकारो जलना मा धनकार करे निर्मा घेरा नाद करे तू कूण कतू गागड़ियानी मेर करी जे मामड़ियानी हिरण ने वास्ते हारो तरो गाज त्या वास्ते हारो महके वाजो नो महकारो झरना मा झनकार करे तू निर्मा गहरा नाद करे लाल गुलाबी वेल लेता तू फागण मा पौरमियो तू वायु रूपे विचरे वन मा कानक मा कर्मा तंत्र